રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ હવે નહીં કરે કોઈ પણ પ્રકારની આગાહી। આ જાહેરાત પોતે અંબાલાલ પટેલે કરી। વિજ્ઞાન જાથાના વધતા વિવાદથી હવે અંબાલાલ પટેલ એટલા તો કંટાળી ગયા કે આગાહી કરવાનું બંધ કરી નાખ્યું। જો કે અંબાલાલ કાકાના આ નિર્ણયથી ખેડૂતો પરેશાન છે, ત્યારે હવે ગુજરાતના ખેડૂતો ખુલીને આવ્યા છે અંબાલાલ પટેલના સમર્થનમાં। તેના કોઈ ઠેકાણા નથી। નિયમિત વરસાદ પણ હજી કોઈ છે નહીં હવામાન ખાતા પ્રમાણે। અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત, હવે નહીં કરે કોઈ આગાહી। વિવાદમાં અમે ભરવા માંગતા નથી, હવે અમે આગાહી આપવા માંગતા નથી। વિજ્ઞાન જાથાના ત્રાસથી બંધ કરી આગાહી। માત્ર પ્રસિદ્ધિ માટે પોતે વર્તારા કરતા હોય તેવું સ્પષ્ટ લાગે છે। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે। એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન છે, તો બીજી તરફ વરસાદની આગાહી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા બનેલા અને ધરતીપુત્રોના લોકપ્રિય એવા આગાહીકાર અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી। આ સમાચાર ખેડૂતો માટે આઘાતજનક છે। વિજ્ઞાન જાથાના વારંવાર વિરોધને કારણે અંબાલાલ પટેલે આગાહી કરવાનું જ બંધ કરી દીધું છે। સાંભળો હવે કેમ અંબાલાલ પટેલ નહીં કરે આગાહી। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર છે, આવા વિવાદમાં અમે ભરવા માગતા નથી, હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। અંબાલાલ પટેલની આ જાહેરાતથી ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે। અંબાલાલ ગણિત શાસ્ત્ર, વિજ્ઞાન અને નક્ષત્રોની મદદથી આગાહી કરતા હતા અને તેમની આગાહી ખેડૂતો ધ્યાનથી સાંભળતા હોય છે। ત્યારે અંબાલાલ પટેલના નિર્ણય પર ખેડૂતો શું બોલી રહ્યા છે એ પણ આપણે સંભળાવીશું। જો કે સૌથી પહેલા હવે સાંભળો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા શું કહી રહ્યા છે। વર્તમાન સમયની અંદર જે આગાહી અને વર્તારા કરવામાં આવેલા છે તે તમામ બોગસ સાબિત થયા છે, બેબુનિયાદ સાબિત થયા છે, અતાર્કિક અને અવાસ્તવિક થયા છે। ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। જેમને પોતે વર્તારા પર ભરોસો મૂક્યો તેની વાવણી પણ નિષ્ફળતા, વાવેતર નિષ્ફળતાને આરે પહોંચ્યું છે। તો આ તકે વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું છે કે આ બધા વર્તારા સામે કાનૂની કાર્યવાહી કરવી અને જેલના સળિયા પાછળ ધકેલવા સરકારી તંત્ર પાસે માગણી કરનાર છે। એટલે વિજ્ઞાન જાથાનો દાવો છે કે વર્તમાન સમયમાં જે વર્તારા કરવામાં આવ્યા છે તે બોગસ છે। ખોટી આગાહીને કારણે ખેડૂતોનું બિયારણ નિષ્ફળ ગયું છે। આગાહીકારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે વિજ્ઞાન જાથા। એટલે આગામી દિવસોમાં આગાહીકારો સામે પોલીસ કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ રહી છે। જો કે આ વિવાદ વચ્ચે આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ સામે આવ્યા છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે આગાહીકારો ગ્રહ નક્ષત્રના આધારે આગાહી કરે છે। જયંત પંડ્યાને ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ નથી। જયંત પંડ્યાની વિચારધારા ભારતીય સંસ્કૃતિ વિરોધી છે। આજે અંબાલાલ કાકાએ વર્ષો સુધી આપણા ગુજરાતના ખેડૂતોની સેવા કરી છે, વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે આપણે બધાને હવામાન વિશેનું માર્ગદર્શન આપ્યું છે અને આવા લોકોને જો માનસિક ટોર્ચર કોઈ કરતું હોય તો આના ઉપર પણ દરેક ખેડૂતોએ અવાજ ઉઠાવવો જોઈએ। એટલે અંબાલાલ કાકાની સાથે હું પણ છું અને ગુજરાતના 56 લાખ ખેડૂત ખાતેદાર છે અંબાલાલ કાકાની સાથે છે અને અમે જયંતભાઈ પંડ્યાનો આ જે વિચારધારા છે, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધની વિચારધારા છે, અમે એનો વિરોધ કરી રહ્યા છીએ। આગાહીના વધતા વિવાદ વચ્ચે રાજકોટના જસદણના ખેડૂતો ખુલીને અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે। ખેડૂતોનો દાવો છે કે અંબાલાલ પટેલની આગાહી 90% સાચી હોય છે। લાંબા ગાળાની આગાહીને કારણે ખેડૂતોને લાભ થાય છે। એટલું જ નહીં, કમોસમી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં પણ તેઓને પહેલા જ આગાહી મળતા નુકસાનથી બચી શકે છે। સાંભળો શું કહી રહ્યા છે ખેડૂતો। આંબા કાકાની આગાહી તો સાચી જ પડે છે। કારક ઓલું હોય પણ અમને 2 દિવસ અગાઉ ખબર પડે કે આનું શું કરવું, એમ કાંઈક માલ હોય, કોઈક ઓલું હોય, હચેલો કરવો હોય તો કરવા થાય। અંબા કાકાની આગાહી લગભગ 90% સાચી પડે છે અને એની આગાહીના હિસાબે અમારે ઘણી ખરું અમે આગતરું આયોજન કર્યું છે। ક્યારેક એની આગાહી એવી હોય તો અમે ગયા વર્ષની જ વાત કરીએ કે જ્યારે પાછળો વરસાદ પડ્યો તો અમે લોકોએ અગાઉ
મગફળી લઈ લીધી હતી. એના હિસાબે આંબા કાકાની આગાહીના હિસાબે અમે લોકો બચી ગયા હતા મગફળીના પાકમાંથી. જયંત પટિયાના આક્ષેપો ખોટા છે. આંબા કાકાની આગાહી 90% જેવી સચોટ હોય છે. પછી જ્યારે વાવાઝોડાના ને એના અઠવાડિયા અગાઉ એ આગાહી આપે છે. ખેડૂતને ખેતરમાં માલ પડ્યો હોય એની પાસે ટાઈમ રહે છે ઘરે મૂકવાનો, ગોડાઉનમાં મૂકવાનો. હવામાન વિભાગની આગાહી આવે પણ ક્યારે ટૂંકા ગાળાની આવે, 12 કલાકની, 24 કલાકમાં. 24 કલાકમાં ખેડૂત ભેગું કરી શકે નહીં. ખેડૂતોના પાકને નુકસાની થાય છે, એ નુકસાની ન થાય એના માટે પણ આંબાલાલ કાકાની ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડતી હોય ત્યારે પણ ખેડૂતો સતર્ક થઈ જતા હોય છે. અને જે જયંત પંડ્યાએ જે વાત કરી છે એ વાતને અમે ખેડૂતો તદ્દન વખોડી કાઢીએ છીએ અને પાયા વિહોણી વાત ગણીએ છીએ. અને જો કદાચ કાયદેસરની કાર્યવાહી કરવાની જો જયંત પંડ્યા વાત કરતા હોય તો અમે ખેડૂતો બધા ભેગા થઈને અમે એમ કહીએ છીએ કે આંબાલાલ કાકા ઉપર નહીં, જયંત પંડ્યા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે આ ખોટી વાતો અને ખોટી અફવા અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત કરે છે, તદ્દન ખોટી છે. અંબાલાલ પટેલ છેલ્લા 30 વર્ષથી આગાહી કરી રહ્યા છે. ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન અને નક્ષત્રોની મદદથી તેઓ આગાહી કરે છે. હાલ તો વિવાદને કારણે અંબાલાલ પટેલે આગાહી કરવાથી ઇનકાર કર્યો છે. જો કે ખેડૂતો અંબાલાલના સમર્થનમાં સામે આવ્યા છે. ત્યારે હવે આ આગાહીના વિવાદમાં શું થશે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, TV9.